હેલો સ્ટુડન્ટ, ધોરણ 10 ગુજરાતી મીડિયમ, ચેપ્ટર નંબર 10. અગાઉના લેક્ચરમાં આપણે વાત કરી હતી ટેક્સ્ટ એડિટર વિશે. તો ટેક્સ્ટ એડિટરની અંદર આપણે પહેલાં વાત કરી હતી કે આ પ્રમાણે તમે ટેક્સ્ટ એડિટર ઓપન કરો અને એની અંદર તમે આ પ્રમાણે પ્રોગ્રામ લખો જે અહીંયા આપેલો છે. આ કોડ લિસ્ટિંગ અને આ કોડ લિસ્ટિંગ બંને સેમ જ છે. એટલે આ પ્રમાણે તમે તમારો પ્રોગ્રામ લખો, બરાબર, અને પછી જ્યારે એને ટર્મિનલમાં રન કરો એટલે આ પ્રમાણે તમને તમારું આઉટપુટ મળે. તમારું આઉટપુટ આવશે વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ સી પ્રોગ્રામિંગ યુઝિંગ જીસીસી. એટલે અહીંયા જે તમે આ પ્રિન્ટએફ કરીને જે મેસેજ પ્રિન્ટ કરાવો છો એ મેસેજ ખાલી અહીંયા પ્રિન્ટ થશે. તો અહીંયા તમને હવે કહે છે કે જ્યારે જીસીસી કમાન્ડ તમે યુઝ કરતા હોય, બરાબર, તો -o માય પ્રોગ્રામ .o અને માય પ્રોગ્રામ .c આવી રીતે લખો. તો આ કમાન્ડમાં પ્રથમ આર્ગ્યુમેન્ટ જે માય પ્રોગ્રામ .o છે પરિણામી ફાઇલનું નામ રજૂ કરે છે, જ્યારે બીજી આર્ગ્યુમેન્ટ સોર્સ ફાઇલનું નામ દર્શાવે છે. પ્રથમ આર્ગ્યુમેન્ટ માટે .o અનુલંબનનો ઉપયોગ કરવામાં આવે છે અને આ માત્ર નિર્દેશ છે કે આપેલી ફાઇલ પરિણામી ફાઇલ છે, એટલે કે આઉટપુટવાળી ફાઇલ છે. તો કમ્પાઇલરને આ અનુલંબનની જરૂર નથી, માટે માય પ્રોગ્રામ .oના સ્થાને માત્ર માય પ્રોગ્રામ પણ લખી શકો છો. એટલે કે માય પ્રોગ્રામ .o લખો એની જગ્યાએ ખાલી તમે માય પ્રોગ્રામ લખો તો પણ કરી શકાય આપણે જ્યારે કમ્પાઇલ કરતા હોય ત્યારે. તો આપેલ પ્રોગ્રામનો સફળતાપૂર્વક અમલ થશે તો કમ્પાઇલર હવે a.outને બદલે માય પ્રોગ્રામ .o નામની ફાઇલ બનાવશે. તો અહીંયા જુઓ તમને આપેલું છે કે જ્યારે તમે આવી રીતે ફાઇલ બનાવો તે વખતે કમાન્ડ કયો આવે? ./myprogram.o. આપણે પહેલાં પ્રોગ્રામ રન કરતા હતા તો કેવી રીતે લખતા હતા? .a.out આવી રીતે. તો અહીંયા તમને કીધું છે કે જીસીસી કમાન્ડ સાથે અન્ય ઘણા પ્રાચલોનો ઉપયોગ કરી શકાય છે. જીસીસી કમાન્ડ વિશેની વિસ્તૃત મદદ મેળવવા માટે નીચે તમને અહીંયા કમાન્ડ આપેલું છે મેન અને જીસીસી. તો આવી રીતે તમે લખો મેન સ્પેસ જીસીસી, એટલે જીસીસી વિશે તમારે કંઈ પણ માહિતી મેળવવી હોય એ તમને ટર્મિનલની અંદર મળી જશે. તો હવે અહીંયા તમને કીધું છે કે પ્રોગ્રામ લખીને આપણે કમ્પાઇલ કરીએ, જે આપણે જીસીસી વાળું છે કે અહીંયા જે .o વાળું કરીએ છીએ એ. તો અહીંયા તમને કીધું છે કે જે સંખ્યા અહીંયા તમને આપેલી છે એ સંખ્યાનું તમારે વર્ગમૂળ શોધવાનું છે, જે તમે પ્રોગ્રામ રન કરો ત્યારે તમે આપો છો. તો અહીંયા તમને કીધું છે કે ઉદાહરણ 10.7માં દર્શાવેલ પ્રોગ્રામ આંતરપ્રસ્થાપિત વિધેયનો ઉપયોગ કરી ઉપયોગકર્તાએ આપેલ સંખ્યાનું વર્ગમૂળ ગણી આપે છે. તો અહીંયા જે તમારો પ્રોગ્રામ છે એ તમારે કરવાનો છે કે પ્રોગ્રામ એને શું કરવાનું છે? રન કરવાનો છે. પણ એનું રન કેવી રીતે કરવાનું? જે તમે સંખ્યા આપી હોય એ સંખ્યાનું વર્ગમૂળ શોધવાનું છે. તો એના માટે આપણે પ્રોગ્રામ કરીશું. તો પ્રોગ્રામ કરવા માટે આપણે ટેક્સ્ટ એડિટર છે એને ઓપન કરીશું. આ આપણું ટેક્સ્ટ એડિટર છે. ત્યાં ટેક્સ્ટ એડિટરની અંદર આપણો જે પ્રોગ્રામ છે પ્રોગ્રામ આપણે અહીંયા લખી દઈએ. પ્રોગ્રામ લખી દઈએ. એમાં આવશે પહેલાં હેઝ ઇન્ક્લુડ અને stdio.h આપણી હેડર ફાઇલ હશે. પછી છે હેઝ ઇન્ક્લુડ math.h, કેમ કે મેથ ફંક્શનનો અહીંયા ઉપયોગ થશે. ઇન્ટીજર મેઇન, પછી છે ડબલ ડેટા ટાઈપ અને વેરિયેબલનું નામ છે નંબર અને રિઝલ્ટ. પછી છે પ્રિન્ટએફ, એટલે કે મેસેજ જે આપણે પ્રિન્ટ કરાવવાનો હોય તેના માટે એન્ટર ધ વેલ્યુ ઓફ નંબર. પછી સ્કેનએફ, કે જે વેલ્યુ હોય વેલ્યુને સ્ટોર કરાવવા માટે સ્કેનએફનો ઉપયોગ કરીએ આપણે. %f lf આવશે, ડબલ છે એટલે. અને એન્ડ નંબર. પછી એ જે એનું જે રિઝલ્ટ આવશે રિઝલ્ટ આપણે અહીંયા સ્ટોર કરીશું સ્ક્વેર રૂટ ફંક્શનની અંદર. /n the square root of %lf is %lf. નંબર અને રિઝલ્ટ વેરિયેબલ અહીંયા
ફંક્શન 0 મેઇન ફંક્શન પૂરું. એટલે અહીંયા તમારો પ્રોગ્રામ પૂરો થાય. હવે આને આપણે સેવ કરવાનું છે. સેવ કરવા માટે ડેસ્કટોપ ઉપર આપણો પ્રોગ્રામ છે, ફોલ્ડર છે, ફોલ્ડરનું નામ આપી દઈએ અહીંયા sqrt.c. હવે આને આપણે રન કરીશું. રન કરવા માટે આપણે ટર્મિનલ ઓપન કરીએ. ટર્મિનલની અંદર પહેલાં આપણે આપણા ફોલ્ડરમાં જઈશું, પછી એને રન કરશું. ઓકે, હવે આપણે આપીએ જીસીસી. હવે અહીંયા શું કીધું છે તમને ખાસ ધ્યાન રાખો કે જીસીસીનો ઉપયોગ કરી આ પ્રોગ્રામને કમ્પાઇલ કરવાનો પ્રયત્ન કરીએ, પણ ટર્મિનલ ખોલી કમાન્ડ પ્રોમ્પ્ટ ઉપર આ પ્રમાણે તમારે જે કમાન્ડ છે ટાઈપ કરવાનો છે. એટલે કે અહીંયા પ્રોગ્રામનું નામ 10_7.c આપેલું છે, જ્યારે આપણે SQRT આપેલું છે. એટલે આપણે અહીંયા નામ શું આપવાનું, આ 10_7.0 છે એની જગ્યાએ હું આપું છું sqrt.o અને sqrt.c. જે પ્રોગ્રામનું નામ આપીએ પ્રોગ્રામનું નામ લખવાનું. હવે જો આ પ્રમાણે એરર આવી. હવે એ જ વસ્તુ તમને અહીંયા એરર આવશે. સોરી, -o લગાવવાનું રહી ગયું. હવે -o. જો અહીંયા તમને આ પ્રમાણે મેસેજ એરર મળી. જે એરર અહીંયા આવે છે ફંક્શનની અનડિફાઇન્ડ રેફરન્સ, એક્ઝિટ સ્ટેટસ, આ પ્રમાણે જો આવ્યું. હવે અહીંયા તમને એ કહે છે કે અહીંયા આપણે એ ધ્યાન રાખવાનું છે કે પ્રોમ્પ્ટના સ્થાને અનડિફાઇન્ડ રેફરન્સ ટુ સ્ક્વેર રૂટ સંદેશ દર્શાવવામાં આવે છે. જાય અનડિફાઇન્ડ રેફરન્સ ટુ સ્ક્વેર રૂટ. તો એ વખતે આપણે એ જે કમ્પાઇલેશન વખતે શું કરવાનું છે કે પ્રોગ્રામમાં સ્ક્વેર રૂટ ફંક્શન નામના આંતરપ્રસ્થાપિત વિધેયનો ઉપયોગ કર્યો હોવાથી કમ્પાઇલેશન સમયે તેની સાથે ગાણિતિક લાઇબ્રેરી જોડવી જરૂરી છે. એટલે આ પ્રમાણે તમે લખો, જે જે ઓ છે ને આ બધું, પણ પાછળ -lm લખવું જરૂરી છે, એ લાઇબ્રેરી છે. તો આ કમાન્ડ આપવાથી પ્રોગ્રામ કોઈ પણ ભૂલના સંદેશ વગર કમ્પાઇલ થઈ જશે. એટલે કે હવે જે આપણું આ લખેલું છે એની પાછળ -l અને m કરવાનું છે લાઇબ્રેરી માટે. તો જો હવે વિધાઉટ એરર આપણો પ્રોગ્રામ રન થઈ ગયો. હવે આ પ્રોગ્રામ વિધાઉટ એરર રન થઈ ગયો. હવે એને કમ્પાઇલ થઈ ગયું. હવે કમ્પાઇલ થયા પછી આપણે એને રન કરવાનો છે. તો રન કરવા માટે અહીંયા આપણે લખીશું / આપણા પ્રોગ્રામનું નામ છે sqrt.o અને એન્ટર આપીએ. તો અહીંયા તમને આવ્યું એન્ટર ધ વેલ્યુ ઓફ નંબર. જો અહીંયા તમને મળે છે પ્રમાણે. તો અહીંયા ધારો કે 25 છે, તો આપણે 25 આપીને એન્ટર આપીએ. તો ધ સ્ક્વેર રૂટ ઓફ 25 ઇઝ 5. 25નું વર્ગમૂળ શું થાય? 5 થાય. તો અહીં દર્શાવેલી પદ્ધતિ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમમાં સી પ્રોગ્રામ લખવા અને કમ્પાઇલ કરવા માટેની સૌથી પાયારૂપ પદ્ધતિ છે. અન્ય કોઈ પણ સાદા ટેક્સ્ટ એડિટરનો ઉપયોગ કરવાને બદલે આ પુસ્તકમાં આપણે પ્રોગ્રામ લખવા અને અમલ કરવા માટે SCIT નામના ટેક્સ્ટ એડિટરનો ઉપયોગ કરીશું. તો અહીંયા જે આપણે પ્રોગ્રામ કર્યો બરાબર, એ આપણે SCIT ટેક્સ્ટ એડિટરમાં નથી કર્યો, આપણે ગેડિટ ટેક્સ્ટ એડિટરમાં કર્યો. એટલે કોઈ પણ ટેક્સ્ટ એડિટરની અંદર તમે તમારો પ્રોગ્રામ લખી શકો છો. તો SCIT એ એક જ વિન્ડોના પ્રોગ્રામને કમ્પાઇલ અને અમલ કરવાની સુવિધા પૂરી પાડે છે. ઉપયોગકર્તા પાસેથી ઇનપુટ મેળવવાના હોય તે પ્રકારના પ્રોગ્રામ SCITમાં લખી શકાય છે, પરંતુ તેનો અમલ કરવા માટે આપણે ટર્મિનલનો ઉપયોગ કરીશું. તો જો અહીંયા એ જ કીધું કે તમે SCIT ટેક્સ્ટ એડિટરમાં પ્રોગ્રામનો જ્યારે ઉપયોગ કરો છો બરાબર, તો જ્યારે આવી રીતે યુઝર જોડેથી ઇનપુટ લેવાનું હોય છે ત્યારે તમારે પ્રોગ્રામ ટર્મિનલમાં જ ઓપન કરવાનો હોય છે. તો એ પ્રોગ્રામ તમે ગેડિટ ટેક્સ્ટ એડિટરમાં લખો કે આની અંદર લખો, કોઈ ફરક પડે નહીં. ખબર પડી? તો આ પ્રમાણે તમે શું કરી શકો છો, તમારા જે પ્રોગ્રામ બનાવો છો બરાબર, તો એ પ્રોગ્રામનું અંદર તમે આઉટપુટ લઈ શકો છો આ પ્રમાણે. તો અહીંયા આપણે જોયું કે 25નું વર્ગમૂળ 5. હવે એ જ રીતે ફરીથી આપણે એવું કરીએ કે ટર્મિનલ ઓપન કરીએ
હવે આ ટર્મિનલની અંદર ફરીથી જે પ્રોગ્રામ છે એ પ્રોગ્રામને આપણે કમ્પાઇલ કરીએ. કમ્પાઇલ કર્યો, હવે એને રન કરીએ. ફરીથી એન્ટર ધ વેલ્યુ ઓફ નંબર, એટલે કે પાછું આપણે એક વેલ્યુ આપીએ. ધારો કે હું અહીંયા આપું છું 100, તો 100નું વર્ગમૂળ કેટલું થાય? 10 થાય. ખબર પડી? તો એ પ્રમાણે તમારે જે તમે વેલ્યુ આપો એ વેલ્યુનું વર્ગમૂળ જે થતું હોય એ વર્ગમૂળ તમને અહીંયા જોવા મળે. તો આ લેક્ચરમાં આટલું જ, બાકીનું આપણે પછીના લેક્ચરમાં જોઈશું.